ભર ઉનાળે બનાસકાંઠા જિલ્લાના 48 ગામોમાં એક બાજુ પીવાના પાણી માટે લોકો વલખા મારે છે અને ત્યાં બીજી બાજુ દેવપુરા અને દાંતીવાડા જૂથ યોજનાનો ફિલ્ટર પ્લાન્ટ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। આ ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા 1.5 મહિનાથી બંધ હાલતમાં છે અને જેના કારણે લોકોને પીવાલાયક પાણી નથી મળતું। ફિલ્ટર પ્લાન્ટ યોજનામાં દાંતીવાડાના 130 અને દેવપુરાના 140 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ફિલ્ટર પ્લાન્ટ અવારનવાર બંધ થઈ જાય છે। શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોને પેટના રોગ સહિત અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે। ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું છે કે ફિલ્ટર બદલવાની કામગીરી ચાલી રહી છે, તેથી ફિલ્ટર પાણી નથી આપવામાં આવી રહ્યું। મેન્ટેનન્સના કારણે સ્થાનિકોને ક્લોરીનવાળું પાણી આપવામાં આવી રહ્યું છે। ફિલ્ટર પાણી નથી અપાતું તે વાતથી સ્થાનિકો અજાણ હોવાની વાત પણ અહીંયા સામે આવી છે। અમારા ગામમાં ખરાબ પાણી આવે, એકદમ રિફાઇન થઈને આવતું નથી। એ પાણી પીવાથી બધાને જાણા છોકરા બહુ બીમાર થઈ, મોટેને પેટમાં દુખે પાણી પીવાથી, એકદમ ભારે પાણી આવે। એ પાણી અમારા ધારાસભ્યને વિનંતી છે કે કેશાજીને કે પાણીની વ્યવસ્થા કરી આવે। પાણી ડોળો આવે સાહેબ, અને ઉલટી થાય, ઝાડા થાય, પેટમાં ગડબડ રહે અને બકાર્યું થાય, મોય જઈને કૂતરા મારેલા આવે ને એવું પાણી આવે। મેકાય છે, ગંજ મારે। આ જે આવ્યું તે દાડાનું આવું જ આવ્યું છે પાણી। હા, હાવ ડોળો અને આવું પાણી પીવા અને આ મને બીમાર પડે એનું સરકાર માથે રાખશે। પાણી ખરાબ આવે છે ભાઈ, અરે ખરાબ આ વીલવાળોને પેટમાં દુખે, પછી છોકરામાં આદત હોય, બૈરામાં આદત હોય, દવાખાને જવું પડે, શું કરવાનું કહો। બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 19 જૂથ યોજનાઓથી 1186 ગામડાઓ કવર છે અને એમાંથી 1016 ગામડાઓ પાણી મેળવે છે। હાલમાં સરહદી વિસ્તારના વાવ સુઈગામ તાલુકાના છેવાડાના ગામડાઓમાં જૂથ યોજનાનું પાણી તો પહોંચે છે, પરંતુ ત્યાં આગળ ઢોર ઢાંકર વધુ હોવાથી તે લોકોની ડિમાન્ડ વધી જાય છે અને કેનાલો બંધ હોવાથી એમને જરૂરિયાત વધુ હોય છે। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં પાણીની તંગી પડે છે। કહી શકાય કે જિલ્લાના 48 ગામો છે ને ગામોને પીવાનું જે પાણી છે તે નથી મળી રહ્યા। ત્યારે થરાદના દેવપુરા અને દાંતીવાડા જે જૂથ યોજનાના જે ફિલ્ટર પ્લાન્ટ છે છેલ્લા 1.5 માસથી બંધ હાલતમાં છે। લોકોને પીવાલાયક અત્યારે તો પાણી નથી મળી રહ્યું અને જેનાથી જે પેટના રોગો તથા ડહોળું પાણી પીવાથી આરોગ્ય અને શરીર ઉપર જે અસર થતી હોય છે તેવી અત્યારે તો લોકોની સ્થિતિ છે। ત્યારે પાણી પુરવઠા વિભાગનું પણ કહેવું છે કે ફિલ્ટર પ્લાન્ટમાં જે ફિલ્ટર બદલવાની કામગીરી ચાલે છે, જેને લઈને પાણી નહીં આપતા જે ફિલ્ટર પાણી નહીં મળે એવી લોકોને જાણ કરાઈ નથી। ત્યારે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી તો છે પરંતુ પીવાલાયક પાણી નથી। હકીકત એવી છે કે આ ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા 1.5 માસથી બંધ છે અને છાસવારે બંધ રહેતા ફિલ્ટર પ્લાન્ટોને કારણે લોકોને પીવાલાયક જે પાણી છે તે નથી મળી રહ્યું। કહી શકાય કે ત્યારે ડેમમાંથી જે આવતું સીધું પાણી જૂથ યોજનાના સંપ પર આવે છે અને ત્યાંથી ગામડાઓને પાણી અપાય છે। ત્યારે સવાલ એ થાય છે, શા માટે આ પાણી પીવાલાયક નથી મળી રહ્યું। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસ।